ગીતા, અરે રે 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 રે, કેટલી સંસ્કારી છે મારી દીકરી, કોઈની નજર ના લાગી જાય આને. મારી દીકરી, મારી લાડકી, તું બીપી વૈષ્ણવની દીકરી છે, આજે સાબિત કર્યું તે. પપ્પા, તમે આ શું કહો છો? એકદમ સાચું કહું છું મારી દીકરી. તને છે ને દીકરી કહેવામાં મને ગર્વ અનુભવ થાય છે. મને કંઈ સમજાતું નથી પપ્પા. તારે કે સમજવાની જરૂર પણ નથી બેટા. તું મારી વાત માનવા વાળી દીકરી છે તે સાબિત કરી દીધું આજે. મારું જીવન સાર્થક થઈ ગયું બેટા. હવે હું ડાયરેક્ટ સ્વર્ગમાં જઈશ. સુશીલા, દીકરી તડકામાંથી આવી છે. જ્યુસ એકલી એકલી ના પીતી, આને પણ આપજે. બેટા, સદાય સુખી રહેજે. મમ્મી, પપ્પા આજે આટલા ખુશ કેમ છે? એમનો મૂડ આટલો સારો કેમ છે? હે, એમને કમલેશજીનો ફોન આવ્યો હતો. તને અને વિજયને ઝઘડો કરતા જોયા. એકબીજાને બહુ જ નફરત કરો છો એવું એમણે કહ્યું. આ સાંભળીને તારા પપ્પા ખુશ થઈ ગયા છે. ઓ, એવી વાત છે. એટલે અમારો પ્લાન કામ કરી ગયો મમ્મી. પણ થયું શું બેટા? એ તો શું છે કે મમ્મી, કમલેશ અંકલ મને અને વિજયને એક સાથે જોઈ ગયા હતા. એ પપ્પાને કહી દેશે એવું વિચારીને અમે ડરી ગયા હતા. એટલામાં વિજયે ઝઘડો કરવાનું નાટક શરૂ કર્યું. અમને ઝઘડતા જોઈને કમલેશ અંકલે પપ્પાને ફોન કર્યો હશે. સારું છે અમે પપ્પાથી બચી ગયા. આ વખતે તમે તારા પપ્પાથી બચી ગયા છો એ વિચારીને તું ખુશ થઈ રહી છે. પણ તું હંમેશા માટે મનમોહનની જાળમાં ફસાઈ જઈશ એ વિચારીને મને તો બહુ જ ડર લાગે છે. મમ્મી, બહુ ચિંતા ન કરીશ તું. મારા ભાગ્યમાં જે લખ્યું છે એ જ થશે. બધું ભગવાન પર છોડી દે. તારા ભાગ્યમાં તો અત્યારે સંકટ છે, એનું શું કરીશું? કોણ તને મારવા માંગે છે ખબર નથી. પકડ. મેં જે કહ્યું ને તને એટલું જ કરજો. પણ તોય સર આ તો મર્ડર કર્યું એવું જ કહેવાય ને. તું આવું ચમ વિચારે છે? જો ખાલી એટલું જ કરવાનું છે. હમજ વિજય તને પૈસા આલ્યા છે ને કહ્યું છે. આ ઘરમાં બહુ જ મચ્છર છે, જઈને હરખી રીતે ધુમાડો કરવાનો છે અને તે એની વાત માની લીધી છે. બસ આટલું જ. અને પછી એણે તને કયા વિના દવામાં ઝેર ભેળવ્યું. ઓકે, અને તને નહીં ખબર એ. અને આ વાતને ગમે એ રીતે પોલીસ સુધી પહોંચાડવાનું કોમ એ મારું છે. હવે ધુમાડો છોડવાનું કોમ તારું છે. અરે સર, હારું લાય પાછા. હારું જા હેડ. એ ના ના બીજા ના ના, લે. આપો આપો, હા? કરી નાખીશ. વેરી ગુડ. જો હું મર્ડર કરું છું, કોઈ ખોટું કરું છું, એવા બધા વિચારો ના કરે. તું ખાલી તારું કોમ કરે છે અને તારી લાઈફ સેટલ કરે છે. બસ આટલું. રેડી થઈ જા. હેડ હવે તારા હાથની ચડ્ડી પહેર. સર, તમારા ઘરેથી કોઈ આવ્યું નથી? ના, મારા મમ્મી પપ્પા ગામડે ગયા છે. એમને કંઈ ખબર નથી. તમારા સાસુ સસરા પણ નથી આવ્યા? ના, આજે હું ડિસ્ચાર્જ થવાનો છું એ વાત એમને ખબર નથી. હું એમને સરપ્રાઈઝ આપવાનો છું. કંઈ વાંધો નહીં, હું જતો રહીશ. થેન્ક્સ. બેટા ગીતા, તારો બદલાવ છે ને મારા માટે કોઈ મોટા ખજાનાથી સહેજે ઓછો નથી. સુશી, લે બોલાવી પહેલા જાય ગઈ, આપી દે. ગીતા, લે દૂધ પી લે. મારે નથી પીવું મમ્મી. મારું માથું દુખે છે. અરે, માથું દુખી રહ્યું છે? ઊભી રહે, તારા માથામાં માલિશ કરી આપું. મમ્મી, હું તેલ માલિશ તો કરી ચૂકી છું. ઓહ, અરે ભલે ના પાડે ને જબરજસ્તી પીવડાવી દે તું. પી લે બેટા, લે. પ્લીઝ મમ્મી, મને પીવાની ઈચ્છા નથી થઈ રહી. જવા દો, આરામ કરવા દો. જા તું સૂઈ જા બેટા. ઠીક છે મમ્મી. ગુડ નાઇટ. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ બેટા. સુશીલા, તું આટલા પ્રેમથી લાવી છું ને તો પાછું ક્યાં મૂકીશ? લાડે હું ઠપ કરી જાઉં.